શિયાળાની ઋતુમાં રાંધેલો ખોરાક રેફ્રિજરેટરમાં રાખ્યા વગર પણ ઘણા દિવસો સુધી સારો રહે છે। તેથી જ આ ઋતુમાં મોટાભાગના લોકો એકસાથે શાકભાજી અથવા ભાત અને અન્ય ખોરાક બનાવી રાખે છે। પરંતુ આમ કરવાથી સમય તો બચે છે, તમારી આ આદત સ્વાસ્થ્ય ઉપર તમને ભારે પડી શકે છે। કઈ રીતે? આવો જોઈએ। આપણામાંથી મોટાભાગના લોકો બચેલો ખોરાક ગરમ કરીને ખાતા જ હોય છે, જેથી તે વેસ્ટ ન થઈ જાય। જો કે આવું કરવામાં કોઈ વાંધો નથી, કારણ કે ઘરમાં બનેલો ખોરાક ગરમ કરીને ખાઈ શકાય છે। જો કે કેટલાક લોકો એક સમયે ભોજન બનાવીને તેને વારંવાર ગરમ કરીને ખાય છે। સવારનું ભોજન બપોરે અને રાત્રે ગરમ કરીને ખાતા હોય છે, જે જોખમી છે। કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું પ્રમાણ પણ વધી જાય છે, જે આરોગ્ય માટે ખૂબ જ ખરાબ છે। દૂધ પણ તેમાંનું જ એક છે। વારંવાર ગરમ કરવાથી ન્યુટ્રિશનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે। મોટાભાગના લીલા પાંદડાવાળા શાકભાજી અને ગાજર જેવા જમીનની અંદર થતા શાકભાજીમાં નાઇટ્રેટ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે। જ્યારે તૈયાર શાકને ફરીથી ગરમ કરીએ છીએ ત્યારે નાઇટ્રેટનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જતું હોય છે, જે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે। નાઇટ્રેટ ફરીથી ગરમ કર્યા પછી ઝેરી બની જાય છે। શાકને ફરી ગરમ કરવાથી કાર્સિનોજેનિક ગુણધર્મો બહાર આવે છે, એટલે કે આ તત્વો જે શરીરમાં કેન્સર પેદા કરતા કોષોના વિકાસનું કારણ બને છે। પાલકની ભાજી વારંવાર ગરમ કરીને ન ખાવી જોઈએ, કારણ કે ગરમ કરવાના કારણે તેમાં રહેલું આયર્ન ઓક્સિડાઇઝ થવા લાગે છે અને તેમાં મુક્ત રેડિયેકલ બને છે, જે શરીરમાં પ્રવેશીને ઘણા જીવલેણ રોગોનું કારણ પણ બની જતું હોય છે। ભાતને પણ ફરીથી ગરમ કરીને ખાવા ન જોઈએ। આવું કરવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે। આનું કારણ એ છે કે જેમ જેમ ભાત ઠંડા થાય છે તેમ તેમ તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે। ભાત ગરમ થવાથી આ બેક્ટેરિયા નાશ પામે છે, પરંતુ તેના તત્વો એક જ ભાતમાં સંપૂર્ણ રીતે ભળી જાય છે, જે ઝેરી બની શકે છે। ખોરાક વારંવાર ગરમ કરવાથી થતું નુકસાન: પેટને નુકસાન, દાંતને નુકસાન, પાચન તંત્રને નુકસાન, ગેસની સમસ્યા, એસિડિટી રહેવી। ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી અનુસાર જો ચોખાને રાંધીને ઓરડાના તાપમાને છોડવામાં આવે તો તેમાં બેસિલસ સેરિયસ બેક્ટેરિયા વધી જાય છે। બટાકાના શાકને વારંવાર ગરમ કરવાથી બેક્ટેરિયાના કારણે બોટ્યુલિઝમ નામની બીમારી થવાનું જોખમ રહે છે। મશરૂમને રાંધ્યા બાદ તરત જ ખાવું જોઈએ। તેને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલું પ્રોટીન નાશ પામી જાય છે અને તે પાચન તંત્રને પણ નુકસાન પહોંચાડે છે। ઓલિવ ઓઇલ જેવા તેલમાં ઓમેગા-3 અને ફેટી એસિડના મહત્વના સ્ત્રોત છે। આ તેલને પણ ગરમ ન કરવું જોઈએ અને વારંવાર તેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, એટલે કે આવા તેલને રીયુઝ ન કરવું જોઈએ। ખોરાકને વારંવાર ગરમ કર્યા પછી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે। તો બીજી તરફ જો તમે ખોરાકને ગરમ કરવા માટે ગેસની જગ્યા પર ઓવનનો ઉપયોગ કરી રહ્યા છો તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। ખોરાકને વારંવાર ગરમ ન કરવો જોઈએ। સારા સ્વાસ્થ્ય માટે હંમેશા તાજો ખોરાક જ લેવો જોઈએ। એવું માનવામાં આવે છે કે ખોરાકને વારંવાર ગરમ કરવાથી તેમાં બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે અને જેના કારણે ખોરાક ઝેરી બની જાય છે। જો તમે વિટામિન સી યુક્ત ખોરાક બનાવો છો અને પછી તેને વારંવાર ગરમ કરો છો તો તેમાંથી પોષણ તત્વો ઘટી જાય છે। વિટામિન સીને હીટ સેન્સિટિવ માનવામાં આવે છે। કેટલાક બેક્ટેરિયા જેવા કે સ્ટીઓફોક્સ એરિયસ 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ પર જ ઉત્પન્ન થાય છે। જ્યારે ખોરાકને ફરીથી ગરમ કરવામાં આવે ત્યારે તાપમાન વધીને 46 ડિગ્રી થઈ જાય છે। આ સ્થિતિમાં ખોરાક ઝેર બની જતો હોય છે। મોટાભાગના લીલા શાકભાજીઓ જેમ કે ગ્રીન લીફી વેજીટેબલ્સ અને ગાજર જેવા રૂટ્સ અને ટ્યુબર્સમાં મોટાભાગમાં નાઇટ્રેટ જોવા મળે છે। હવે એ નાઇટ્રેટ તમે જ્યારે રેડીમેડ કોઈ બી સબ્જીને વારંવાર ગરમ કરો તો એ નાઇટ્રેટ વધી જતું હોય છે એમાં, જે તમારા બોડીમાં નુકસાન પહોંચાડે છે। હવે એ નાઇટ્રેટને વારંવાર જ્યારે ગરમ કરવામાં આવે છે તો એ પોઈઝનસ ઇફેક્ટ આપે છે, એ પોઈઝન ક્રિએટ કરી દે છે તમારા બોડીમાં, જેના કારણે તમારા શરીરમાં કાર્સિનોજેનિક એજન્ટ્સ બહાર આવે છે। હવે એ કાર્સિનોજેનિક એજન્ટ્સ તમારા બોડીમાં કેન્સર જેવા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે। ભાતને ફરીથી ગરમ કરીને ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, કારણ કે જ્યારે ભાતનું ટેમ્પરેચર ડાઉન જાય, ઠંડો થઈ જતો હોય છે ત્યારે એમાં બેક્ટેરિયાઝ પ્રોડ્યુસ થતા હોય છે। હવે આ જે તમારા બેક્ટેરિયા પ્રોડ્યુસ થતા હોય છે એને ગરમ કરવાથી બેક્ટેરિયાઝ તો મરી જશે, પણ એમના બેક્ટેરિયાઝના જે તત્વો હોય એ સંપૂર્ણ રીતે ભાતમાં સમાઈ જાય છે। સો તેથી કરીને તમારે ભાતને બી ગરમ કરીને ના ખાવો જોઈએ। શિયાળાની ઋતુમાં રાંધેલ ખોરાક રેફ્રિજરેટરમાં રાખ્યા વગર પણ લાંબા સમય સુધી સારો રહે છે, જેથી કરીને મોટા ભાગના લોકો આ ઋતુમાં બધું ખોરાક પહેલેથી બનાવીને રાખી દે છે। હવે આ આદતથી કમ્પ્લીટલી તમારો ટાઈમ બચી શકે છે, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે આ હાનિકારક બની શકે છે।
કારણ કે કોઈ બી ખોરાકને શિયાળાની ઋતુમાં વારંવાર ગરમ કરવાથી એમના જે ન્યુટ્રિશન હોય છે એ રિમૂવ થઈ જતા હોય છે, જેથી કરીને આ ખોરાક તમારા માટે પોઈઝનસ બની શકે છે.